નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થાનો વિભાગ સી પ્રશ્નપત્ર નંબર 3 છે એનું સોલ્યુશન કરશું। અને જે વિદ્યાર્થી મિત્રો નવા છે ચેનલની અંદર તે સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરે એટલે આવનાર વિડીયોની માહિતી તમને મળી રહે। અને ફરી એકવાર કહું છું કે વિભાગ સી ની અંદર 17 પ્રશ્નો છે, એટલે વિડીયો લેન્ધી ન થાય એટલા માટે જે મોટા પ્રશ્નો છે એના જવાબ હું તમને ટૂંકમાં છે એ સમજાવીશ, જેથી કરીને આપણે લેન્ધી વિડીયો ન થાય અને સરળતાથી છે એ તમે વિડીયો છે એ સમજી શકો। અને બને ત્યાં સુધી મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું છે કે સ્ક્રીનશોટ છે એ તમે પાડી શકો છો અને તમારા બુકની અંદર છે એ આ પ્રશ્નો ઉતારી શકો છો। તો પ્રશ્નપત્ર નંબર 3 છે એ જોઈએ, જેમાં આપણે પહેલો પ્રશ્ન છે વિભાગ સી માં કે સંચાલન એ કળા છે, સમજાવો। તો કળા એટલે શું થાય? તો કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ। અને સંચાલન એટલે શું થાય? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। હવે કળાનું પ્રમાણ દરેક વ્યક્તિમાં કેવું હોય છે? જુદું જુદું હોય છે। દરેક પાસે આવડત, કાર્યસૂઝ છે એ અલગ અલગ હોય છે। તો સંચાલન કરવા માટે શેની જરૂર પડશે? કળાની। કારણ કે અન્ય વ્યક્તિ પાસેથી એટલે કર્મચારી પાસેથી કામ લેવું છે, તો કામ લેવા માટે શેની જરૂર પડે? કળાની। તો સાબિત થાય છે કે સંચાલન એ શું છે? કળા છે। ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન। નીતિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા એટલે કે સિદ્ધ કરવા માટે જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને કહેવાય નીતિ। નીતિ એકમની છાપ ઊભી કરે છે અને કુશળતા તથા કાર્ય પદ્ધતિનો પરિચય કરાવે છે। તાલીમનો અર્થ આપો। તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। વિકાસ એટલે શું? વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। પ્રોત્સાહનનો અર્થ આપો। કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે। આ પ્રેરણાને પ્રોત્સાહન કહે છે। અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? કારણ કે અંકુશ છે એ બાહ્ય પરિબળો ઉપર રાખી શકાતું નથી। દાખલા તરીકે સરકારની નીતિ છે, હડતાલ છે, એવી કુદરતી આફતો છે, એના ઉપર આપણે અંકુશ ન રાખી શકીએ। અંકુશ કંપનીની અંદરના કર્મચારીઓ ઉપર, કંપનીના હેતુ ઉપર છે રાખી શકીએ, જે આંતરિક બાબત છે। તો એટલા માટે સાબિત થાય છે કે અંકુશ એ શું છે? આંતરિક પ્રક્રિયા ગણાય છે। અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા છે। કેવી રીતે? તો ગતિશીલ પ્રક્રિયા એટલે છે કે સમય સંજોગો પ્રમાણે આપણા જે લક્ષ્યાંકો છે, હેતુઓ છે કંપનીના, એ બદલાતા હોય છે અને એ હેતુઓને સિદ્ધ કરવા માટે એક સરખા છે એ અંકુશની જરૂર ના પડે। હેતુ પ્રમાણે અંકુશમાં પણ પરિવર્તન છે કરવું પડે, જેથી કહી શકાય કે અંકુશ એ શું છે? ગતિશીલ પ્રક્રિયા છે। ત્યાર પછી કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી। તો કાર્યશીલ મૂડીમાં ધંધાની જે ચાલુ મિલકતો છે એટલે કે કાચો માલ, દેવાદાર, લેણી હુંડી છે, અહીંયા શબ્દ લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે। અને ચાલુ મિલકત છે એનો સમયગાળો 1 વર્ષ પૂરતો હોય છે, જેમાં સતત ફેરફાર થતો હોય છે, એટલે કહેવાય કે કાર્યશીલ મૂડી એ ધંધામાં ચક્રાકારે ફરતી હોય છે। ત્યાર પછી નાણાં બજારના સાધનો ક્યાં છે? તો જેમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની કે નોટિસ મનીનો સમાવેશ થાય છે। દરેક એકમે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ। શા માટે? તો વાજબી કિંમત એટલે શું થાય? તો કે ઉત્પાદકને વાજબી નફો મળી રહે અને ગ્રાહકને મહત્તમ સંતોષ થાય એવી કિંમતને વાજબી કિંમત કહેવાય। વાજબી કિંમત અને ને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે તેમજ ગ્રાહકોનું આર્થિક શોષણ થતું અટકે છે। ત્યાર પછી વિતરણના માધ્યમો કે પ્રકારો જણાવો। તો મુખ્ય 2 છે, પ્રત્યક્ષ અને મધ્યસ્થી દ્વારા। મધ્યસ્થીમાં 3 છે, 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા। બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો। તો વેચાણ વિભાવના છે એ વેચાણ પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે, એટલે વસ્તુ ગ્રાહકને કેવી રીતે વેચવી એના માટે અલગ અલગ વેચાણ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ વિભાવનાની અંદર સંચાલકો ગ્રાહકોની જરૂરિયાતો ઉપર પૂરતું ધ્યાન આપતા નથી, પરંતુ પોતાના માલનું વેચાણ કરીને તેનું રોકડમાં રૂપાંતર કરવાના બધા જ પ્રયત્નો કરે છે, તેથી ગ્રાહકોમાં અસંતોષ પેદા થાય છે। ત્યાર પછી ઇકોમાર્ક યોજના કે પર્યાવરણ સુસંગત પેદાશો પર નોંધ લખો। તો પર્યાવરણનું રક્ષણ કરવા માટે ઇકોમાર્કની યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે। આવી વસ્તુઓ છે, ખાસ કરીને જે નાહવાના સાબુ છે, કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડર છે, ખાદ્ય પદાર્થો છે, એના ઉપર ઇકોમાર્ક છે
એ લગાડવામાં આવે છે, પણ એવી વસ્તુ જે પર્યાવરણની સુસંગત છે, જે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે, એવી જે વસ્તુઓ છે એના ઉપર છે આ માર્કો લગાડવામાં આવે છે. ત્યાર પછી તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિ વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ ખૂબ જ લેન્ધી છે, પણ 2 માર્કમાં છે એટલે આપણે જે મહત્વના મુદ્દાઓ છે ને એ આવરી લીધા છે. 3 તકરાર નિવારણ સંસ્થાઓ છે: જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનો આયોગ અને રાષ્ટ્રીય કક્ષાનો આયોગ. કેટલા વ્યક્તિઓ હોય છે એની માહિતી મેં તમને આપી છે, અને કેટલા રૂપિયા સુધીની ફરિયાદ છે કરી શકે એની માહિતી આમાં આપેલી છે. ત્યાર પછી ધંધાકીય પર્યાવરણના રાજકીય પરિબળ એટલે શું? સરકાર સાથે સંકળાયેલા પરિબળો, અને જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરિબળો કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે પ્રશ્નપત્ર 3માં, ખાનગીકરણની કોઈ પણ 4 નકારાત્મક અસર જણાવો. તો એમાં સૌથી પહેલા કર્મચારીઓનું શોષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, નફાને વધુ પ્રાથમિકતા, ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ, નોકરીની સલામતીનો અભાવ અને ગ્રાહકોનું શોષણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નપત્ર 3 છે જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ.